નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સુરતમાં જોવા મળી માનવતાનું અલગ ઉદાહરણ. મિલેનિયમ ગ્રુપ દ્વારા 31 ડિસેમ્બરની અલગ રીતે ઉજવણી કરી સમાજમાં એક સંદેશ આપ્યો. સુરત શહેરમાં મિલેનિયમ ગ્રુપ 31 ડિસેમ્બરની અલગ રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં મિલેનિયમ ગ્રુપના સંદીપભાઈ અને તુષારભાઈ દ્વારા આવી કડકડતી ઠંડીમાં રોડ પર રહેતા ઘરવિહોણા લોકોને ધાબળા આપીને કરી. આ ગ્રુપે અલગ રીતે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારના ફૂટપાથ પર રહેતા 100 જેટલા લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા. આજ રોજ સુરત ખાતે 31ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. અમે અમારી બધી ટીમ મળીને આ પુલ નીચે જે લોકો બિનવાસી અને જે મજૂર લોકો છે એ લોકોને ધાબળા ઓઢાડી અને ઉજવણી કરવામાં આવી છે અમારી ટીમ દ્વારા. એક જ સંદેશો આપીશ કે આપણે જે પાર્ટીમાં જે પૈસા આપણે ખોટો ખર્ચો કરીએ છીએ એની જગ્યાએ કે આ લોકોને, ગરીબ લોકોને આપણે જે અત્યારે કડકડતી ઠંડી ત્યારે આ લોકો એમને ઘર વિહોણા લોકો એમને સુઈ જાય છે, ત્યારે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ રીતના સેલિબ્રેશન કરીએ 31નું. તે રીતે અમે બધા સાથે મળીને 31નું આ રીતના સેલિબ્રેશન કર્યું છે. થેન્ક યુ. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.